ગુનો ક્યારેય મરતો નથી. ગુનેગાર એવું માનતો હોય છે તે શક્તિશાળી છે અને તેનો ગુનો ક્યારેય બહાર નહીં આવે. પરંતુ ઇતિહાસ ગવાહ છે કે જ્યારે ગુનેગારોએ આવી ભૂલ કરી ત્યારે આજે નહીં તો કાલે ને કાલે નહીં તો વર્ષો પછી ગુનાનું હાડપિંજર બહાર નીકળે ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવું જ વડોદરા ગ્રામ્ય પોલીસે 2017માં કર્યું હતું. એક બિલ્ડરને દારૂના ખોટા કેસમાં ફસાવી દીધો, તેને ઢોરમાર માર્યો, તેને કરંટ આપ્યો. પણ હવે આ મામલે વડોદરાની અદાલતે કહ્યું છે કે પોલીસ અધિકારીઓ કસૂરવાર છે, તેમની સામે કાર્યવાહી થશે અને તેમને કહેવામાં આવ્યું છે હાજર થાવ કોર્ટમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ખાખી વર્દીની. જ્યારે માણસ ખાખી વર્દી પહેરે ત્યારે એક પાતળી ભેદરેખા હોય છે. જો ખાખીનો કેફ ચડી જાય તો પોલીસ અધિકારી બેફામ બની જાય છે અને ખાખીની ગંભીરતા સમજાય તો પોલીસ અધિકારી જવાબદાર નાગરિક અને જવાબદાર અધિકારી બની જાય છે. ઘટના 2017ની છે. 2017માં વડોદરા ગ્રામ્યમાં આવેલા અમલિયાર ગામની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો અને ખેતરમાં આવેલા ગોડાઉનમાંથી લાખો રૂપિયાનો દારૂ પકડ્યો. જેમની ત્યાંથી દારૂ પકડાયો હતો તે બધા જ આરોપીઓને પોલીસે ઝડપી લીધા. પરંતુ જમીન માલિક કોણ છે તેવો પ્રશ્ન આવ્યો ત્યારે એક નામ આવ્યું કે શબ્બીર વોરા. વડોદરા ગ્રામ્ય પોલીસના અધિકારીઓ શબ્બીર વોરાને ઉપાડી લાવે છે ત્યારે શબ્બીર વોરાને આશ્ચર્ય થાય છે, કારણ કે તેણે તો આ જમીન વર્ષો પહેલાં વેચી નાખી હતી. શબ્બીર વોરાએ પોતાની આ જમીન વેચી નાખી છે. તેના દસ્તાવેજ તેની પાસે હતા, નોટરાઇઝ દસ્તાવેજ હતા, જેમાં કબજા સાથે બાનાખત કરી જમીન વેચી હતી અને તેનું વળતર પણ શબ્બીર વોરાને મળી ગયું હતું. પરંતુ પોલીસ અધિકારીઓની મનસા કંઈક જુદી હતી. શબ્બીર વોરાને પોલીસ અધિકારીઓ ફટકારે છે, ઢોરમાર મારે છે, ઇલેક્ટ્રિક શોક આપે છે અને આરોપી બનાવે છે. શબ્બીર વોરાને જ્યારે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો અને અદાલતે પૂછ્યું કે તમારે કંઈ કહેવું છે, ત્યારે શબ્બીર વોરાએ પોતાનો પક્ષ મૂક્યો અને કહ્યું નામદાર કોર્ટને કે મારી જમીન જ નથી, આ જમીન તો મેં વર્ષો પહેલાં વેચી નાખી છે, છતાં મને પોલીસે આરોપી બનાવ્યો. એટલું જ નહીં, પોલીસે મને ઢોરમાર માર્યો, પોલીસે મને ઇલેક્ટ્રિક કરંટ આપ્યો. મામલાની ગંભીરતા જોતા અદાલતે શબ્બીર વોરાને મેડિકલ ઇન્વેસ્ટિગેશન માટે હોસ્પિટલ મોકલી આપ્યો અને શબ્બીર વોરાની અરજીના આધારે વડોદરા ગ્રામ્ય કોર્ટે તપાસનો દોર શરૂ કર્યો. અદાલતે આ દરમિયાન સાક્ષીઓને સાંભળ્યા, આ દરમિયાન અદાલતે ડૉક્ટરોને સાંભળ્યા અને મેડિકલ રિપોર્ટ જોયા અને અદાલતે સ્વીકાર્યું કે શબ્બીર વોરા સાથે જબરજસ્તી થઈ છે, કાયદાનો દુરુપયોગ થયો છે, મારવામાં આવ્યો છે. આ મામલે એક ડીવાયએસપી, 2 PSI અને એક પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો છે. વડોદરા કોર્ટે કહ્યું છે કે તારીખ 9 જૂનના રોજ આ ચારેય બહાદુર પોલીસ અમલદારો અદાલત સામે હાજર રહે, કારણ કે હવે તેમની સામે કાર્યવાહી થવાની છે. જો તમે ખાખી ધારણ કરી છે અને તમારા મનમાં લાલસા છે કે એન કેન પ્રકારે પૈસા કમાઈ લેવા છે, તો યાદ રાખજો, તમારા માટે જેલના ભવ્ય દરવાજા ખુલ્લા છે. આજે નહીં તો કાલે અહીં કરેલું અહીં જ તમારે ભોગવવાનું છે. એટલે ખાખીનો કેફ ન ચડી જાય. અને ખાખી કોઈને મદદ કરવા માટે છે. અમે કાયમ કહીએ છીએ કે પૈસાને મેઇન પ્રોડક્ટ બનાવશો તો મરશો. પૈસો બાય પ્રોડક્ટ છે, નસીબમાં હશે તો આવશે, નહીં તો ગોધરાના મજૂરો કાળી મજૂરી કરે છે અને આખી જિંદગી મજૂર રહે છે, કારણ કે તેમના તકદીરમાં પૈસો નહોતો. પણ તમને જ્યારે ઈશ્વરે એક જવાબદારી સોંપી છે લોકોના રક્ષણની, તો ભક્ષક નહીં બનતા. આ અંગે તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને મારા સાથી ફૈઝાનને રજા આપો. આવીશ પાછો, પણ પહેલાં બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર.